ત્યાર પછી આ ભાજપમાં મોટા મોટા ફેરફારો થવાના હતા, ઉપમુખ્યમંત્રી બનવાના હતા, મંત્રીમંડળમાં ફેરફારો થવાના હતા. આપડા બધા SMS વાયરલ કરતા હતા, પોસ્ટો લખતા હતા કે કોળીનો ઉપમુખ્યમંત્રી બનવો જોઈએ, કોળીનો ગૃહમંત્રી બનવો જોઈએ, કોળીનો મુખ્યમંત્રી બનવો જોઈએ, આવું બધા લખતા હતા કે નહીં? ઓલો હર્ષસંઘવી ગૃહમાં ઉપમુખ્યમંત્રી બની ગયો. આમાં કોઈને ખબર હતી? આઝાદી પછી જેના માત્ર 2% મત છે અને અત્યાર સુધીમાં 8 વખત મુખ્યમંત્રી બન્યા. કેટલી વખત? 8 વખત. જેને 5 કે 6% મત છે એના 6 વખત મુખ્યમંત્રી બની ગયા. કેટલી વખત બન્યા? 6 વખત. આ ગુજરાતમાં 35% ક્ષત્રિય કોળી સમાજ છે. કેટલો? 35%. તમે ભાવનગર થી લઈને પોરબંદર ના આખા દરિયા કાંઠે વહી જાઓ, તમને કોળી જ જોવા મળશે. તમે મહારાષ્ટ્રની બોર્ડર થી લઈને તમે સેટ અમદાવાદ સુધી તમે જોઈ લો, તમને બધા શું જોવા મળશે? કોળી. તમે ઉત્તર ગુજરાતમાં જાઓ, તમે મધ્ય ગુજરાતમાં જાઓ, તમે રાજકોટ જાઓ, તમે સુરેન્દ્રનગર જાઓ, તમે નળકાંઠામાં જાઓ, તમે તારાપુર, આણંદ, સાણંદ, ધોલારા, ધંધુકા, તમે ક્યાંય તમે જાઓ, તમને શું જોવા મળશે? કોળી અને કોળી. છતાં પણ આ કોળીને ન્યાય માટે ભીખ માંગવી પડે. તો વાંક કોનો છે? વાંક આપણો ને. આપણે બકરાની લીંજુની જેમ બધા વેચાયેલા છે. અડધા ભાજપમાં કામ કરે, અડધા કોંગ્રેસમાં કામ કરે, અડધા ક્યાં કામ કરે? આપમાં. હમણાં અધિકારીઓની વાત થઈ, તો કે IAS IPS અધિકારી, તો કે કોઈ નહીં. હમણાં આજે 2 દી પહેલા એક પોસ્ટ વાયરલ થઈ, 2025 ની એક ભરતી છે 102 ક્લાસ 1 અધિકારીની, GPSC નું રિઝલ્ટ. બરાબર? એમાં મૌખિક ઇન્ટરવ્યુમાં EWS વાળાને 3 ગણા બોલાવવામાં આવ્યા. કેટલા? 3 ગણા. જયારે 35% આપણી વસ્તી, 60% OBC સમાજની વસ્તી, 70% આરક્ષણ આપે છે, છતાં 70% લેકે ભરતી થતી નથી. અને EWS વાળાને કેટલી ભરતી થાય ખબર? 10% આરક્ષણ છે, એની જગ્યાએ 20% ભરતી કરે. વિચાર કરો તમે. હું તમને એક આંકડો આપું, તમને આપને એમ થાય કે આપણું ભોજ્યોભાઈ કોઈ પોલીસ પ્રશાસન વાળા સાંભળતા નથી, ત્યાં કટોલામાંથી સાંભળે. તમારો SP નહીં, તમારો IG નહીં, તમારો DYSP નહીં, તો આપણું કોણ સાંભળવાનું? ભણના દીકરાઓને 2 ફોન કરીએ, બરાબર? અને આણંદ નો SP આપણો ફોન ન ઉપાડે. વિચાર કરો તમે. નામ વાંચતો હોય છે કે ચિરાગ ઝાલાનો ફોન આવ્યો, ક્યાં ઉપાડવો? લેખિતમાં તારીખ 19/3/2025 નું GPSC નું રિઝલ્ટ છે. સાંભળજો બધા, 2025 નું. એમાં લેખિત ગુણમાં OBC ના ઉમેદવારને લેખિત ગુણમાં સરેરાશ જે માર્ક આવ્યા છે એ 404 છે. કેટલા? 404. જયારે EWS નું સરેરાશ લેખિત માર્ક માત્ર 387, એટલે એનાથી આપણે 15 પોઈન્ટ આગળ છીએ. જયારે ઇન્ટરવ્યુની જે એક્ઝામ આવે ને, મૌખિક ઇન્ટરવ્યુ લેવાની, એમાં OBC ના દીકરાઓને કેટલા આપ્યા ખબર? સરેરાશ ખાલી 59, સરેરાશ 59 માર્ક આપ્યા. જયારે EWS વાળાને 3 ગણા ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે, બરાબર? અને એનું મેરિટ કેટલું આવે છે ખબર? મૌખિકમાં 75, એટલે આપણા કરતા 16 ગણું 16 પોઈન્ટ વધારે. અને લીધા કેટલા ખબર? 102 કુલ જગ્યા છે, એમાંથી 22 તો એના લઈ લીધા. એના ખરેખર 10 આવે, એના ભાગમાં 11 લીધા. કેટલા? 22. હવે તમે એમ કહો કે ક્લાસ 1 અધિકારી, 2 અધિકારી આપણા નથી, આમાં ભોજ્યો ભાઈ હોય, તમારું ધ્યાન જ્યાં જવાનું છે ત્યાં જતું નથી. અને આપણે બણગા મારીએ કે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય, પણ તમારી નોકરી જ ખવાઈ જાય છે. બરાબર? GPSC ની ગૌણ સેવા આયોગ પસંદગી છે, એમાં કબજો કોનો છે ખબર? એમાં કોઈ કોળીનો દીકરો નથી. એના પેનલમાં EWS વાળા છે, હર્ષસંઘવીના અને મુખ્યમંત્રીના સમાજના બધા.
એટલે મૌખિક ઇન્ટરવ્યુ લેવા આવે ને કોણ છે તો પાટીદાર, હાલો લઈ લ્યો, સારું પ્રશ્ન પૂછીને. કોણ છે વાણિયા, તો કે લઈ લ્યો. કોણ છે બ્રાહ્મણ, તો કે લઈ લ્યો. પછી આવે કોળી, આવે આહિર, આવે ભરવાડ, તો તમને અઘરા પ્રશ્ન પૂછવામાં આવે એટલે તમારું મેરિટ બને. કબજો જ્યાં કરવાનો છે ને જ્યાં આપણે કબજો કરતા નથી. અંદર અંદર ધોકા લેવા હોય ને આગળ બરા લઈ લેશે બધા. હગા ભાઈ ને હગા પરિવારમાં બાપાના વીઘામાંથી એક શેઢાનો સા વધારે આવી ગયો હોય ને, એક વીઘો વધારે આવી ગયો, બાપા હમું ધોકા લે, હગા ભાઈ હમું ધોકા લે. લે છે કે નથી લેતા? એડવોકેટ છે, કોર્ટમાં દોડું લઈ જાય. પોળા મારા બેટા સત્તા ઉપર કબજો કરી અને ત્યાં 25,000 કરોડ, 30,000 કરોડ, 50,000 કરોડ પોતાના સમુદાય માટે વાપરી નાખે છે. ત્યાં કોઈ અવાજ ઉઠાવવાનું નથી. બંધ કરો, બંધ, આપણે ડિસ્ટર્બ થાય છે. એટલે ખરેખર જે સત્તા ઉપર બેસી બરાબર આપણે ટેક્સ ચૂકવીએ છીએ. આપણે ટેક્સ કેટલો ચૂકવીએ ખબર? એટલું બધું ભારે માણસ કોણ છે વલ્લીમાં? 1400 થી 1500 રૂપિયા પર વ્યક્તિ દીઠ આપણે સરકારને ટેક્સ લેતા. આ ભાઈના ઘરમાં 4 જણા હોય ને એટલે 55 થી 6,000 રૂપિયા કોને આપે છે? દર મહિને કોને આપે? સરકારને. તમે સવારે ઉઠો, બ્રશ કરો, બરાબર, તમારી ગાડીમાં પેટ્રોલ ભરાવો, ચા ભૂકી, તમે અનાજ કરિયાણું જો આ બધામાંથી તમારો ટેક્સ ક્યાં જાય છે? સરકારને. અને આ લોકો લાડ કોને કરે છે? ઓલા બિલ અનામત વર્ગવાળાને 2000 થી પણ વધારે કરોડની ફાળવણી કરી નાખી. અને આપણા નિગમમાં કોડે અને ઠાકોર વિકાસ નિગમમાં ભીખ આપે, માત્ર ભીખ. એટલે દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે એની પરખ પણ આપણે કરવી જોઈએ. અહીંના ધારાસભ્યની વાત કરી, શું નામ છે મહાશયનું? વિપુલ પટેલ. વિપુલ પટેલ કોળીનો દીકરો છે ના, તો આવતી ખેલે ચૂંટણીમાં ઉભો રહી ને કોળીના પેટના હોય ને, જે કોળીના પેટનો ન હોય ને ભાઈ, બરાબર, તો જ મત આપજો. કોળીના દીકરા હોય તો મત ન આપતા. હા હા, આપણા સમાજને અન્યાય થાય, આપણા સમાજની દીકરીને અન્યાય થાય તો ધારાસભ્ય આપણી મોર થવું જોઈએ. એક જ જલા અને નો આવે, એક જ જલા દારૂ નો આવે, બરાબર, તો કોળીનું લોહી હોય ને તો મત ન આપતા. દારૂ એક જ જ્યાં ગાંઠિયામ નો બધા સમજો, વિચારવું પડશે. એટલે આપણે અન્યાય થાય, આપણી દીકરીને અન્યાય થાય તો રોડ ઉપર આપણે ઉતરવાનું. એને હું 80 માં બેવા પહોંચ્યો છે. આપણે આપણે મોર થવું પડે અને મોર થઈને એસપી ને આઈજી ને ઓર્ડર કરવો પડે. પેસાટીની રચના કરો, તમારાથી ના થતું હોય તો. આ જવાબદારી કોની આવે? આપણા સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ. પણ આપણા ભાગ આપણો જ છે, ચૂંટાઈને મોકલીએ. એના મત કેટલા છે ભાઈ એના સમાજના? 12-13 હશે. હે 12-13 હશે. જો 12-13,000 મત છે. સૌથી વધારે મત કોના છે આ સીટમાં? કોળી ઠાકોર. બેહાડી દીધો તમે ધારાસભ્ય થઈ. છેલ્લી રાતે દારૂ સમાણમાં એટલું આપ્યું ને કાવર બાજુ તે બધા લેશે. જે થયું હોય સાંભળો, જે થયું હોય બરાબર, જે થયું હોય, પણ ગામમાં 5 વ્યક્તિ તો સમજુ હશે કે નહીં સમાજના ભાઈ? અને કહેવાનું દારૂ પીવું હોય તો પી જાવ, ખાવું હોય તો ખાઈ દે, પણ મત એને દેવાનો નથી. એટલું તો કરી શકો કે નહીં? તમારો ધારાસભ્ય છે, તમારા માટે અવાજ ઉઠાવવાનો હશે ને ભાઈ, તો અત્યારે આપણા ન્યાય માટે ભીખ ન માંગવી પડે. તો સમાજની વેદના એનામાં હોવી જોઈએ. ઘણા ઘણા અમારા રાવડીભાઈ છે, હું તો ધન્યવાદ આપું આ વિલ્લાને ભાઈ, તમે બેઠા ને લાઈવ છે ને કહું છું. અને એને જે નિવેદન આપ્યું હોય, બેનાજી નિવેદન આપ્યું ને એટલે આખા ગુજરાતમાં એની ચર્ચા થાય છે. બાકી કોઈ ભોળજો ભાઈ તમારો ભાવ નથી. મને એક વિડીયો બનાવ્યો કે આજથી સમાજ સેવા, મેં એની સ્ટોરી મેન્શન કરી. ક્યાંય જવાનું નથી ભાઈ, લડવાનું છે, ઉભું રહેવાનું છે. ત્યારે કોઈ આગેવાન ધ્યાન નથી દેતા, ત્યારે યુવાનો આક્રોશ કરે છે. કઈ શોખ નથી થતો કે કોઈને સામે બોલવાનો. સાહેબ એટલે ગાડી શિફ્ટ છે 2101 એપીએમસી લખેલી 2101 વાળી સ્વિફ્ટ હોય એ મિત્ર ખસેડી લો એટલે જય જય ઓકે. સાંભળજો, મેં કાલનું લાઈવ કર્યું ને વિજયભાઈ, એમાં મેં શું કીધું કે જાણી જોઈને આ મુદ્દો છે ને લાંબો કરવામાં આવે છે. સમજો, જાણી જોઈને આ મુદ્દો છે ને લાંબો કરવામાં આવે. એનું કારણ શું ખબર? આ બધી નોકરીઓ તમારી ખવાય ને તમારું ધ્યાન ન જાય. નવનીતભાઈ ના મુદ્દામાં એટલા દિવસ લગી દોડવા,
તો એટલા દિવસમાં આપણા સમાજે જો નુકસાન ભોગવ્યું છે નહીં તો આપને જ ખબર છે. સમય શક્તિ ધંધો ખોટી કરીને તમે બધા ત્યાં રાત દિવસ ઉજાગરા કરીને બધા ગયા, બરાબર. કરોડો રૂપિયાનું તમે પેટ્રોલનું છે ને પાણી ફેરવી નાખ્યું. આ મુદ્દામાં આ લોકો જાણી જોઈને લાંબુ કરે છે. એનું કારણ શું કે લાંબુ થાય ને એટલે આપણા યુવાનોને આક્રોશ હશે એટલે આપણા આગેવાનોને વિરોધમાં જાય, બરાબર. એટલે ફાટા ક્યાં પડવાના? ઓલા ડોફા જાણી જોઈને આ બધું કરાવે છે. તમે જે વિડીયો અને તમે જે ફૂટેજ જોવ છો, મૂર્ખ કે અશિક્ષિત વ્યક્તિ હોય ને એને ખબર પડે કે એટલી હાઈટમાં કોઈ દીકરી સુસાઇડ ન કરે. એટલે મરવું કઈ નાની માના ખેલ છે? આ આગળ મને લ્યો ગળફાવો આપો, આ હું ખાડો કરી નાખું. બચવા માટે હું પ્રયાસ કરું કે નહીં? બે જણા આમ ખેંચી આમાં ઉભા રહે, આ ખાડો થઈ જાય કે ન થઈ જાય? અને નીચે ગાઈડનું એક આગળ ભાઈ ખાયું નથી. અને આપણે ઉલ્લુ બનાવવા ધંધા આ લોકો આદરા છે, બરાબર. ખરેખર આ રાજ્યના ગૃહમંત્રી છે ને આ તળાવમાં ડૂબકી મારી લેવી જોઈએ. શરમ આવવી જોઈએ, શરમ. અને સમાજના આગેવાનો વિશે આ લોકો જાણી જોઈને લાંબુ ખેંચે એટલે ક્યાંક ને ક્યાંક મારા કહેવા આ ભાઈ જેવાથી લેવાય નહીં, રાવડી જેવાથી એટલે આવશે હમા વિડીયો બનાવવા કરવા. એટલે ખરેખર ઓલા લોકો છે ને જાણી જોઈને લાંબુ કરે છે. આ સ્પષ્ટ વાત છે. હવે જે મહત્વની વાત હું તમને કહેવા માંગુ છું, મહત્વની વાત. આ સરકારને તમે ગમે એટલા આંદોલન કરશો ને ભાઈ, આને ભોજ્યો ભાઈ કઈ ફેર નહીં પડે. હું કામે ખબર કે કઈ સ્વતંત્ર સત્તા એના હાથમાં છે, ટેકાની તો સરકાર નથી. એટલે જ્યાં લગી એની દમ પૂરી નહીં થાય ને ત્યાં લગી આને કઈ ફેર પડવાનો નથી. ખરેખર તમારે રિઝલ્ટ જોતું છે? રિઝલ્ટ કેટલા લોકો રિઝલ્ટ જોતું છે? ખરેખર કોળી દીકરાઓ ખરેખર ક્ષત્રિય કોળી હોય ને ભાઈ, પક્ષને સાઈડમાં મૂકી દો અને કાલે ગામે ગામ બેનર મારી દો કે કાલથી અમારા ભાજપનો બહિષ્કાર ચાલે કે આ દીકરી ન્યાય ન મળે. અઠવાડિયામાં જો તમને રિઝલ્ટ ન મળે ને તો તમારે મને કેવું, ગામે ગામ બેનર મારી દો, ઘરે ઘરે પોસ્ટર ખાલી એક રૂપિયાની ઝેરોક્ષ કરીને મારી દો કે ભાજપના એક પણ બળવીરો મત માંગવા આવવો તો રિઝલ્ટ મળે તમને. આ લોકોને ખાતી મતથી જ બીક લાગશે ભાઈ. બાકી વિજયભાઈ કે ચિરાગ ઝાલા ઉભો રહે ને 6 મહિના ગાળી દે. નહીં કઈ ગુનો કર્યો હોય ને તો ગાળી દેલા. ચેતર વસાય કાચનો ગ્લાસ લ્યો 307 એડવોકેટ સાહેબ, હે 307. આ તો મા બાપની કૃપા હારી છે, કઈ 2 નંબરના ધંધા નથી કરતા. આ તો કઈ હવાર જ છે ને. હાલો ભાઈ ચિરાગભાઈ ને લઈ લ્યો. જો રિઝલ્ટ વાળું કામ કરવું હોય, બરાબર, રિઝલ્ટ પેલા જોતું હોય ને ભાઈ, કોળીના દીકરા હોય ને, તમારા ઘરે કોરો તા લઈ લખી નાખો કે આજથી જ્યાં લગી અમારી દીકરીને ન્યાય ન મળે ને ભાજપનો બહિષ્કાર. ઘરે ઘરે પોસ્ટર મારો, ત્યાંથી વિડીયો બનાવીને ચાલુ કરો. એક કોઈ ભાજપ વાળા મત માંગવા આવો નહીં જો તમને રિઝલ્ટ મળે. બાકી હજી જો પછડી પકડ્યું હોય તો આ 2 દીકરીઓની ગઈ એટલી નોકરીઓ તો ખવાય જ છે. આમાં છે ને આખા ડેટા છે કેટલી નોકરીઓ ખવાય છે. આયા બોલવા થાવ ને હજી 1 કલાક થાય. ધોરણ 1 થી લઈને 12 સુધીના જેટલી શિક્ષકોની ભરતી થઈ ને હમણાંની, બરાબર, 70% લેખે આપણી ભરતી નથી થઈ. કેટલી કરી ખબર? 15%, 14%, 16%. 1000ની ભરતી 500 તો મારા દીકરા ખાઈ જાય. વિચાર કરો. તો આમાં તમને ક્યાંથી ભાઈ IAS IPS અધિકારી બનાવવા થાય? હે? તો સમજો તમારા ટેક્સના પૈસે તમારા મતના જોરે એવા ખૂક્યાઓ બેસી ગયા છે ત્યાં, બરાબર, અને તમને આ માથા મારે છે અને તમે હજી માથા ખાવશો એને. હજી કોઈને આમાં મને એવું નથી લાગતું કે હજી સુધરવું છે. આપણો જ વાક છે. 90% સમાજને પક્ષો હારે કાંઈ લેવા દેવા નથી. છે કાંઈ લેવા દેવા? હે? કાંઈ લેવા દેવા નથી. સમજો, જાગો અને 90% એક બાજુ આવતા રહ્યો. પક્ષોની માને આને ભાઈ આપણે હું લેવા દેવા? હું ઘડી દીધું છે, એટલી નોકરીઓ જાય છે. વિરોધ પક્ષ ખુલીને મેદાનમાં નથી આવતો ભાઈ. આવે છે દેશના બાટલા ઉપાડા, નોકરીઓ ખવાય છે, ઓલું બજેટ ખવાય છે, ખુલ્લે તમને ભાગીદારી નથી મળતી. એના માટે અવાજ ઉઠાવો ને. આપણા હમણાં ધવલસિંહ ઝાલા
તે સિવાયના બીજા બે આપણા નેતાઓએ સત્તા પક્ષના નેતાઓએ એમ કીધું કે કોળી ઠાકોર વિકાસ નિગમમાં તમે લોન લેવા જાઓ તો બોજો માગે હું ખબર હાથ બાર ના કોઈ સાક્ષીને તમે લઈ આવો જેનો હાથ બાર હોય એમ હવે ભાઈ 300-400 રૂપિયા દાડીઓ જાવ ગામમાં 5000 કોઈ ઉછીના ન આપતું હોય એ કોઈની લોન લેવા હાટો તમારી જમીન કોઈ હાથ બાર મૂકે કોઈ હે ના મારા બેટા 2000 કરોડ લઈ જાય બધા અને આપણે લોન લેવા જાય તો કે હાથ બાર ના કોઈ સાક્ષી લઈ આવો આવા ખેલ કરે છે એટલે સમજો બે હાથ જોડીને વિનંતી કરા બરાડા પાડી પાડીને થાકી ગયા છે બરાબર પણ અમે તો નક્કી કરે જ્યાં લગી આ જીવ છે ને ત્યાં લગી ગાંધીનગરના સિંહાસન ઉપર 35% કોળી ઠાકોરનો કબજો ન હોય ને ત્યાં લગી બેહવાનો નથી અને 90% કોળી ઠાકોર સેવા જો એક બાજુ આવી જાય ને તો આ દુશ્મનો છે ને ઘૂંટણીએ પડીએ આપણી સામે અને એક બચની ભીખ માંગતા થઈ જાય કેમ કે આ કોળી સમાજ એવો છે બરાબર સમ્રાટ અશોકના વંશજો છીએ અખંડ ભારતમાં એક હતું જેને શાસન કર્યું હોય ને એ સમ્રાટ અશોકના વંશજો આપણે છીએ જેને અખંડ ભારતમાં રાજ કર્યું હતું મ્યાનમાર અફઘાનિસ્તાન તેમ શ્રીલંકા તમે લઈ લ્યો નેપાળ લઈ લ્યો આખું અખંડ ભારત હતું આ અખંડ ભારતમાં કોઈ શાસન કર્યું હોય ને આ કોળીના દીકરાએ શાસન કરેલું અને આપણે ન્યાયની ભીખ માંગવી પડી 8 વખત મુખ્યમંત્રી બની ગયા જેના 5% મત છે 6 વખત મુખ્યમંત્રી બની ગયા તો હવે તો બુદ્ધિ આવી જોઈએ કે નહીં સત્તામાં આપણો કબજો હોય મુખ્યમંત્રી આપણો ગૃહમંત્રી હોય ને તો ખાલી રિંગ કરવી પડે આઈજી ને પૂછે ભાઈ 2 દીમાં રિઝલ્ટ જોઈએ મારે નકર સીધું છે ને અહીંથી બદલી કરીને જાય સીધો દાહોદમાં આ સત્તાની તાકાત છે પણ સત્તાની તાકાત આપણે સમજવી પડશે વાણિયા સમાજનું 2 વર્ષ પહેલા પાલીતાણા ડુંગરાનું આંદોલન થયું એક જ દિવસ આવ્યું કેમ ભાઈ એનું એક જ દિવસ હાલે અને હાઈન થાય તો બધું પૂરું થઈ જાય અને આપણે કેમ 35% સમાજને 35 દિવસ લગી આંદોલન કરવા પડે આપણી કોળી ઠાકોર ઓબીસી એસસી એલઆરડી નું આંદોલન હતું આ વિજયભાઈને ખબર છે શૈલેથી પેલા લગી હતા 72 દિવસ લગી આપણું આંદોલન રહ્યું કેટલું 72 દિવસ લગી તો આપણા કેમ આંદોલન ભાઈ લાંબા હાલે અને એના એક દિવસમાં પતી જાય એનો મુખ્યમંત્રી છે એટલે એના ગૃહમંત્રી છે એટલે હારા ખાતાની માય છે એટલે સત્તામાં એની ભાગીદારી છે એટલે લાખ ટિકિટો એની પાસે છે મત આ કોળી પાસે છે સમજો એવા યુવાનોની વિધાનસભામાં જરૂર છે જે તમારા માટે છે ને આ બનાવ બન્યો હોય તો બીજે દિવસે વિધાનસભામાં છે ને ટેબલ ખંખડાઈને કહેવા પડે કે રિઝલ્ટ જોઈએ બાકી કરો ખુરશી ખાલી આવા ચહેરાને તમે વિધાનસભામાં નહીં પુગાડો ને તો લગી આપણે આજ વારો છે કાલે આ પરિવારની દીકરી હતી કાલે આ બેઠાઈની દીકરી પણ વારો આવશે અને તમારી એક નોકરી જો અન્ય કોઈ લઈ ગયો તો આજીવન એ જ્યાં લગી નિવૃત્ત નહીં થાય ને ત્યાં લગી તમે એની સીટ ખાલી નહીં કરી કેટલી નુકસાની આપણે જાય ને એ આપણે ખબર નથી એટલે હું 2 હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું કે જાગો અને રિઝલ્ટ જોતું હોય ને ભાઈ તો કાલથી વિજયભાઈ બેનર મારવા માંડો ગામે ગામ બાકી આમના મિટિંગો કરીને થાકી રહ્યો અને હજી આ 20-25 દિવસ આપશે તમને એસઆઈટી ની રચના કરશે પણ આપણે ઓહો કરશું ને બહુ હજી લડશું હજી એમ કે આનામાં કેટલી તાકાત છે હજી ક્યાંથી બગદાણાથી આવ્યા અહીંથી હજી ક્યાંથી બાકી છે ત્યાંથી બધા આવશે પછી એમ લાગશે હવે આપણે કઈક કરવું પડશે 20-25 દિવસ પછી એમ કે એસઆઈટી ની રચના અમે કરશું એટલે મજા આવશે ને ત્યારે બધું કરશે બાકી બેનર મારવા માંડો 2027 ની વાર નથી પાડી દો અને ડોફાવને બધા નથી સાંભળજો વર્ષો ત્યાં લઈને જાતિવાદ કરીને આપણી નોકરીઓ ખાઈ ગયા છે આપણી બજેટ ખાઈ ગયા છે આપણું પછાતપણું આઝાદીના 75 વર્ષ થયા છે કેમ ભાઈ દૂર નથી થયું કેમ પછી કોળી ઠાકોર સમાજ સામાજિક અને શૈક્ષણિક પછાતમાં જ આવે છે ગામની સરકારી સ્કૂલોને તાળું મારી દીધું જે પૈસાદારના છોકરા છે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે કેમ ગુજરાતી જેટલી સરકારી સ્કૂલો છે એમ નથી કહેતા હાલો ઇંગ્લિશ મીડિયમ કરી દઈએ નહીં કરે અને ખબર છે અંગ્રેજી શિક્ષણ છે એ શિયાળનું દૂધ છે તમારા છોકરા અંગ્રેજી બોલવા ખબર પડી જાય કે ખીચડી ગાંધીનગર રંધાય છે ત્યાં બધા એવા લોકો બેઠા છે કે એના સમાન આવે એટલે ભર પેટ બધું આપે ગુલાબ જાંબુ ને બોનથાળ ને સારું પંજાબી બધું કોળીનો દીકરો થાય ને એટલે દરવાજો થઈ જાય બંધ હવે આ કઈ છે નહીં ભાઈ પૂરું થઈ ગયું રેશન કાર્ડ છે ને 2 કિલો ચોખા લઈ આવો જાઓ ભંડાર થઈ ગયો દરવાજો બંધ કૂપન છે તમારી પાસે જાઓ ઘાસ લઈ આવો જાઓ ખાંડ લઈ આવો બરાબર જાઓ ચોખા લઈ આવો
અને આપણે એમાં જ લાઈનમાં ઉભા રહીએ. એટલે રસોડું છે ને એ બીજાના હાથમાં છે. રસોડું જાય બેઠા એવા આપણા સંબંધના લોકો પણ હોય ને કે ભાઈ મુંજા તો નહીં લઈ જા, ઘર આટું ટિફિન લઈ જવું છે એટલે ભરી લે. રસોડા ઉપર આપણો કબજો હોય તો એટલે અમે જે લડત લઈને નીકળ્યા છીએ બરાબર, લાગશે વાર પણ આવશે મજા. અમારી ભેગા તેવા લોકો કામ કરે કે જેને ભોગ દેવો હોય. આ કઈ કમાવાનું નથી, આ ગુમાવવાનું છે બરાબર. પણ લાંબા ગાળાનું છે. 35% કોળી સમાજની વસ્તી છે તો ગાંધીનગરના સિંહાસન ઉપર 35% કોળીનો કબજો હોવો જોઈએ. મુખ્યમંત્રી કોળી હોવો જોઈએ. અને વસ્તી પ્રમાણે 35 કલેક્ટર આપણા હોવા જોઈએ, 35 પીએ આપણા હોવા જોઈએ, 35 એસપી ડીઆઈજી મામલતદાર શિક્ષક કે પટ્ટાવાળા પણ 35 કોળી હોવા જોઈએ. એ ક્યારે થશે? જયારે સત્તા ઉપર આપણો કબજો હશે તો જ. આ દીકરીના ન્યાય માટે અમારી જ્યાં પણ જરૂર હશે તમારે ઢાળ બનીને અમે ઉભા રહેશું બરાબર. જયારે પણ જરૂર પડે લડત લાંબી હાલે તોય ઠીક છે, તમે વહેલાસર જાગો તોય ઠીક છે બરાબર. જ્યાં પણ વિજયભાઈ નો અમને ફોન આવશે એટલે અમે એકી હાકલ અમે ઉભા રહેશું બરાબર. એ અમે તમને બાંહેધરી આપીએ છીએ. ખાલી અહીંયા જ નહીં, અમારી ટીમ જ્યાં જ્યાં છે, સૌરાષ્ટ્ર હોય, આમ જુનાગઢ તમે લઈ લો, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર, જ્યાં જ્યાં પણ અમારો સંપર્ક હશે, અમારી સાથે જે સમાજ દાજ વાળા હશે એ બધાને અમે હાકલ કરશું. આ દીકરા ન્યાય માટે ખરેખર આપણે જેલમાં જવું પડશે તો પણ આપણે તૈયાર છીએ બરાબર. એટલે આ લડત માટે હું બે હાથ જોડીને હજી કહું છું, વહેલું રિઝલ્ટ જોતું હોય ને ભાઈ, મીટિંગો તો ઠીક, ઘરે ઘર ખાલી એક એક બેનર મારી દો કે ભાજપના ભડવાઓએ મત આપવા આવવું માગવા આવવું નહીં. રિઝલ્ટ જોતું હોય તો. અને વિડીયો બનાવી મૂકવા, એક ગામમાંથી 100 વિડીયો જાય ને એટલે વા રેલો આવે, રેલો આવે તરત એમ કે ભાઈ હવે આ કરવા માંડો. સમજો. બાકી તમે એવા લોકો સામે બાપ ભીડો છો બરાબર, જેના કાર્યક્રમમાં છે ને મુખ્યમંત્રી જાય, ગૃહમંત્રી જાય, IAS IPS અધિકારી છે ને વાંકાવરી નામ પ્રણામ કરે બરાબર, એની સામે તમે બધ ભીડો છો. તમને એમ લાગે તાત્કાલિક મળી જાય તો આપણો ભોજ્યો ભાઈ કોઈ પૂછવાનું નથી. અને બીજી એક સ્પષ્ટ વાત કહું, મને સત્તા પક્ષના એક MLA એવું કહી ગયેલ છે વિજયભાઈ, સત્તા પક્ષના, અને ફાંકા નથી મારતો, ઓન રેકોર્ડ આપણી પાસે છે. શું કીધું ખબર? સમાજનો કઈ વાક જ નથી. શું કીધું? આપણા સમાજનો કઈ વાક જ નથી, પણ જેટલા MLA MP છે ને એમાં યુનિટી નથી. બાકી આપણે ન્યાયની ભીખ માંગવા ગાંધીનગર ન જવું. આ વાસ્તવિકતા છે બરાબર. આપણા નેતાઓને વંદન છે દિલથી, પણ હું તમને સાથી ઠોકીને તો ભોજ્યો ભાઈ કોઈનું કઈ હાલતું નથી. સમજો. હાલતું હોય ને ભાઈ તો આપણા મીટિંગો કરવી પડે નહીં. આપણા ખાલી 10 MLA ખાલી ફોન કરે ને એસપી ને આઈજી ને રિઝલ્ટ જોઈએ ને કાલ આવીએ છીએ, રિઝલ્ટ જોઈએ ને કાલ આવીએ છીએ એટલે હાજે રિઝલ્ટ હોય બરાબર. એટલે સમજો. આપણા મત તો માત્ર ઉપયોગ થાય છે, નોકરીઓ ખવાય છે ને કોઈ ભાવ નથી પૂછતું. અને આ ભાઈ જે વિડીયો ઉતાર્યો ને ભાઈ, એટલે આખા ગુજરાતમાં ભાઈ વાયરલ થયું છે. સમજો બરાબર. એટલે ભાઈ લોકો વાતો કરવાના જ ને. આ નળકાંઠા વાળા આ વિજયભાઈ ની બગદાણા બધા લાંબા થયા નવનીતભાઈ ની મેટરમાં. તમારે જયારે જરૂર હોય સમાજ આવીને ઉભું રહેવું પડે કે ન રહેવું પડે? રહેવું પડે કે ન રહેવું પડે વિજયભાઈ? રહેવું જ પડે. 12 વર્ષ સમાજ ને આપ્યા છે. વિજયભાઈ ક્યાં નથી ગયા કયો મને? એક પણ ગુજરાત ની 10 વર્ષ ત્યાંના કોન્ટેક્ટમાં છું. જ્યાં જરૂર પડી હોય ત્યાં વિજયભાઈ ની ટીમ સાથે સ્લેપ મારે ની ભાઈ રિતેશભાઈ પૂગ્યા છે બરાબર. તો એના વિસ્તારમાં બનાવ બન્યો હોય બરાબર. આ તો દીકરા એને ઢોર માર બાર, આ તો સમાજની દીકરી છે, માથા દેવા પડે, દઈ દેવા પડે. ધન્યવાદ આપું રબારી સમાજને. હમણાં રિઝલ્ટ આવ્યું ગાયકનું, દીકરી લઈને આવ્યા. આ ખુમારી છે એના ખાનદાનની. અને આપણે 35% આપણું વોટ બેંક છે. એટલે માય કાંગલાની જો પૈડા રહે ને તો આપણે શરમ આવી જોઈએ, શરમ. એટલે ઘા છે ને મૂળમાં કરો. હજી કઉ છું, ઘા મૂળમાં કરો. પેલા કોઈ સત્તામાં બેઠા નહીં, કોઈ બાપના દીકરા નથી. સમજો. અને રાજકીય પક્ષો છે ને પ્રાઇવેટ કંપની બની ગઈ છે, પ્રાઇવેટ કંપની. આપણા લોકો ત્યાં માત્ર ને માત્ર છે ને ભાઈ, ત્યાં મેનેજર હશે અને કોઈક કર્મચારી હશે, અને ઓલાને મજા આવે ને તેથી કાઢી નાખે મેનેજર માંથી, પટ્ટાવાળા બનાવી દે. અને એના હોય ને
એને કંપની આખું આપી દે કે હાલો ભાઈ તમને મુખ્યમંત્રી બનાવી દે, તમને ગૃહમંત્રી બનાવી દે. આ વાસ્તવિકતા છે. એટલે જ મેં શરૂઆતમાં કીધું કે ફલાણા તમે ઓળખતા હતા પેલા, તમે ઓળખતા નહોતા, એ લોકો બેસી ગયા. આપણા સમાજમાં છે ભાઈ ધુરંધરો, વર્ષો ત્યાં 40-50 વર્ષથી આપણે બધા ઓળખીએ. નામચીન ચહેરાઓ ભાઈ. કેમ કોઈની ભાઈ મુખ્યમંત્રી ના બનાવ્યા? આ લોકોને બુદ્ધિ આપી તો આપણાને થોડી પાણીએ થોડીક આપી છે ભાઈ. બનાવો ને ભાઈ કુંવરજીભાઈ ને મુખ્યમંત્રી, બનાવો ને ભાઈ હીરાભાઈ ને, બનાવો ને ભાઈ પરસોત્તમભાઈ ને, બનાવો ને ભાઈ રાજેશભાઈ ને, બનાવો ને શામજીભાઈ ને. ઘણા બધા ધુરંધરો નેતાઓ છે, કેમ નથી બનાવતા? કેમ કે આપણા નેતાઓને સાહેબ કહેવા પડે ને, ત્યાં આ લોકોને તકલીફ છે, તકલીફ. ત્યાં આ લોકોને અપરછટ લાગે, અપરછટ. સમજ્યા? કેમ કે આપણે એ લોકો કોળી તો કે આપણાથી નીચા. આ વાસ્તવિકતા છે અને સમજવી પડશે. ઘણા લોકોને કદાચ કડવું લાગતું હોય છે, પણ અમારી ટેવ છે કોટા કોણીએ ગોળ કરીને ચોપડવાના નહીં. દૂધ અને દહીં લેવા જાઓ ને આમ દોડો હંતાડવો, એ આપણું કામ નથી. તમે ખાઈ ગયા છો તો ખાઈ ગયા છો, બરાબર. અમે કોઈના ભાગનું છીનવા માંગતા નથી, પણ અમારા ભાઈઓના ભાગનું કોઈ છીનીને લઈ જાય કે આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. વળી પાછી એક જ વાત કહીને મારી વાતને વિરામ આપું છું. તમારે રિઝલ્ટ જોતું હોય તો પક્ષોને મૂકો સાઈડમાં, બરાબર. વિરોધ હંમેશા સત્તા પક્ષનો હોય. ભાજપ બેઠી હોય તો કઈ હાફ વાળાનો વિરોધ ન કરવા જવાનો, કોંગ્રેસ વાળાનો ન કરવા જવાનો. તો બધાને ખબર જ હોય છે સત્તા પક્ષ હોય ને એનો જ વિરોધ થાય. તમારે રિઝલ્ટ જોતું હોય તો ગામે ગામ બેનર મારવા માંડો, બરાબર ને. કોઈના બીક લાગે તો અમારા ફોટા લઈને મારી દેજો. કાલથી લખવાય માંડો, ચિરાગભાઈ કીધું ભાજપનો બહિષ્કાર, ભાજપનો બહિષ્કાર. અને કદાચ કોઈ અમને જ્ઞાતિવાદી કહેતા હોય ને ભાઈ, તો અમે જ્ઞાતિવાદી છીએ ભાઈ સમાજ માટે. મુકામે છીએ. 35% સમૂહ આપણો છે. જો 15% એસટી સમાજનો ચેતર વસાવા જો જ્ઞાતિવાદી હોય, બરાબર, 7% સમુદાયનો જિગ્નેશ મેવાણી જો જ્ઞાતિવાદી હોય દલિત સમાજમાં, તો અમારો 35% કોળી સમાજ છે ને એના માટે જ્ઞાતિવાદ થવું પડે ને તો કુરબાન છે. જ્યાં લખવું હોય અને જ્યાં ખીલ્લા મારવા હોય ને એ મારી દે ભાઈ. અને મત તો આપવો હોય તો કઈ નહીં, બરાબર. તમારા મતે અમારે નથી જોતા, એટલે સાથે ઠોકીને કહે છે ભાઈ. પણ આ સમાજને કહેવા માંગુ, જાગો, ત્યાંથી સવાલ, બરાબર. રિઝલ્ટ જોતું હોય ને કાલથી ભાજપનો બહિષ્કાર કરવા માંડો. ઘરે ઘરે ખાલી 1 રૂપિયાનું કોરું પેપર લઈને મારવા માંડો, દરવાજે ત્યાંથી જ આમ સેલ્ફી પાડી મૂકવા માંડો સોશિયલ મીડિયા. રિઝલ્ટ તમને ખાય મળશે, બરાબર. અને આ લડતમાં વિજયભાઈ જયારે પણ તમે હાકલ કરશો, જયારે પણ અમારી જરૂર હોય, અમે એની ટાઈમ તમારે પડખે ઉભા છે. અને મીટિંગ કરતા તમે એક તારીખ નક્કી કરો, ન્યાય સભાનું એક આયોજન તમે થાકી આવો. કેમ કે તારાપુર તાલુકાના કેટલા ગામ છે, તમે એ બધા ગામમાં એક મીટિંગ કરશો તો મહિનો હોય જાય. એના કરતા એક તારીખ નક્કી કરો, બરાબર. અને આખા ગુજરાતમાંથી બધાને આપણે ત્યાં બોલાવીએ. બેનર આજ 2 દીકરીના ફોટા, બરાબર. અને આના માટેની ન્યાય સભા, અમે ખાલી ન્યાય સભાનું આયોજન કર્યું તો સાંજે રિઝલ્ટ, બરાબર. ન્યાય સભાનું આયોજન કરો, રિઝલ્ટ 100% તમને મળશે. વધારે વાત નહીં કરતા, મારી વાત હું બોલું પણ મારું ઓફ કરે છે. પેલા તો ઘણા બધા છે, બહુ કેવું છે ઘણું. મારે ઘણી બાબતોની સ્પષ્ટતા કરવી છે.